નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન એક સ્ટડી આપનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ટેટ એક્ઝામમાં જોડકા સ્વરૂપે અને વન લાઇનર પ્રશ્ન પૂછાઈ શકે તેવા પ્રશ્નો આજે આપણે જોવા છે. તો ચાલો મિત્રો, આપણે પહેલો પ્રશ્ન જોઈએ છીએ. કેમ્બ્રિજ મેસેચ્યુસેટ્સમાં માનવ વિજ્ઞાનની પ્રયોગશાળા કોને સ્થાપી? કેમ્બ્રિજ મેસેચ્યુસેટ્સમાં માનવ વિજ્ઞાનની પ્રયોગશાળા કોને સ્થાપી હતી? તો એ છે સીટી મોર્ગન, બી છે હોલ ગાર્ડન અને કેટકિન્સન, સી છે વિલિયમ જેમ્સ અને ડી છે વુડ. તો પહેલા પ્રશ્નમાં જવાબ આવે છે વિલિયમ જેમ્સ. તો મિત્રો, આ પહેલો પ્રશ્ન આપણે પૂર્ણ કરીએ. ત્યાર પછી જોઈએ છે બીજો પ્રશ્ન એવો છે કે મનોવિજ્ઞાનની અભિગમમાં ખાલી જગ્યા. તો એ છે ઉતાવળ અને પુરાવા વગર અનુમાન કરવામાં આવે છે. બી છે પ્રત્યેક ઘટનાને તાર્કિક અને વસ્તુલક્ષી રીતે તપાસવામાં આવે છે. સી છે સામાન્ય રીતે નિષ્કર્ષ પુરાવાની અવગણના કરવામાં આવે છે. અને ડી છે પૂર્વગ્રહને આધારે નિર્ણયો લેવામાં આવે છે. તો મિત્રો, આ બીજા પ્રશ્નમાં જવાબ શું આવશે? તો આમાં આવશે મનોવિજ્ઞાનની અભિગમમાં જવાબ આવશે બી, પ્રત્યેક ઘટનાઓ રીતે તપાસવામાં આવે છે. તો આમાં જવાબ આવશે બી. ઓકે, હવે જોઈએ આપણે ત્રીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન શું કહે કે મનોવિજ્ઞાનની કસોટીનું પરિણામનું સાતત્ય એટલે શું? એ છે યથાર્થતા, બી છે માન્યતા, સી છે વિશ્વનીયતા અને ડી છે વસ્તુલક્ષીતા. તો મનોવિજ્ઞાનની કસોટીનું પરિણામ એમાં આવશે સી. શું આવશે? સી આવશે વિશ્વનીયતા. તો મિત્રો, આપણે સી ઉપર રેડ કલરનું કરી દઈએ એટલે સી આવશે આમાં વિશ્વનીયતા. ત્યાર પછી જોઈએ ચોથો પ્રશ્ન. કઈ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાન પરિસ્થિતિ પરથી તેના ભવિષ્યના વર્તન વિશે આગાહી કરવામાં આવે છે? તો અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળમાં અને વર્તમાન પરિસ્થિતિ પરથી જ ભવિષ્ય વર્તમાન આગાહી કરવામાં આવે છે. તો એ છે વૈજ્ઞાનિક, બી છે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, કે સી છે સમકાલીન અને ડી છે એક પણ નહીં. આમાંથી કયું આવશે? બી, વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. ઓકે મિત્રો, તો આપણે આને પર રેડ કરી દઈએ. ઓકે, ત્યાર પછી છે પાંચમો પ્રશ્ન. જોઈએ આપણે. આ વિધાનવાળો વાક્ય છે કે જોડકા જોડવાળું છે. નીચેના વિધાનો પૈકી કયું ને ક્યાં વિધાન ખોટું છે? ખોટું વિધાન કયું છે એ શોધવાનું છે. તો પેલો છે એ, વારસો અને વાતાવરણ વિકાસનું મુખ્ય બે પરિબળો છે. તો વારસા અને વાતાવરણ વિકાસના મુખ્ય બે પરિબળ છે, એ તો સાચું છે. હવે એના પછી છે બી, વારસાના બે પ્રકાર છે, એક પ્રગટ એટલે કે પ્રભાવિત અને અપ્રગટ એટલે કે પ્રસન્ન. બી પણ સાચું છે. વારસાના બે પ્રકાર છે, પ્રગટ અને અપ્રગટ, એ પણ સાચું છે. ત્યાર પછી આવે છે સી, દરેક બાળકના વિકાસના ત્રણ વિભાગો દર્શાવ્યા છે, ઘર, શાળા અને મિત્ર. અને ડી છે ક્રો એન્ડ ક્રો કહે છે કે સમગ્ર લોકતંત્રમાં થતા ફેરફારો એ વિકાસ છે. તો મિત્રો, આમાં આપણે જોઈએ તો સી છે દરેક બાળકના વિકાસના ત્રણ વિભાગો દર્શાવ્યા છે, ઘર, શાળા અને મિત્ર નો આવે અહીંયા. કુટુંબ અથવા તો સમાજ આવે. આમાં કુટુંબ આવે તો સમાજ આવે, ઘર, શાળા અને સમાજ. તો સી ખોટું છે. ઓકે, આ મિત્ર લખેલું છે એટલે ખોટું આવે છે સી. આપણે ખોટું વિધાન કીધું છે આપણે, એટલે સી ઉપર રાઈટ કરીએ. ત્યાર પછી રેડ. ઓકે, સી આવે છે. આમાં ખોટું વિધાન શોધવાનું છે. આ બધા ત્રણેય સાચા છે અને સી ખોટું છે. ઘર, શાળા અને મિત્રો છે, અહીંયા આવે સમાજ આવે છે. ત્યાર પછી જોઈએ છઠ્ઠો. સ્કિનર વિકાસની કઈ વ્યાખ્યા આપી છે? સ્કિનરે વિકાસની કઈ વ્યાખ્યા આપી છે? એ છે વિકાસ એ સર્વાંગી અને સાંગોપાંગ પ્રક્રિયા છે. વિકાસ એ સર્વાંગી અને સાંગોપાંગ પ્રક્રિયા છે. બી છે વિકાસની પ્રક્રિયા ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા છે. વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે અને સમગ્ર દેહતંત્રમાં થતા ફેરફાર એ વિકાસ છે. તો સ્કિનરે જે વિકાસની વ્યાખ્યા આપી છે એ આવશે વિકાસની પ્રક્રિયા ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા છે. તો બી આવશે આમાં મિત્રો. શું આવશે? બી. તો આ સ્કિનરે વ્યાખ્યા આપી છે કે વિકાસની પ્રક્રિયા ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા છે. ત્યાર પછી આપણે સાતમું જોઈએ. વ્યક્તિના જન્મથી મૃત્યુ સુધીના બોધાત્મક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? બોધાત્મક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો મિત્ર? તો એ છે જીન પિયાજ, બી છે દુર્ગાદાસ ઝિન્હા અને સી છે ક્રો એન્ડ ક્રો અને ડી છે ફ્રેન્ડ. તો મિત્રો, આમાં શું આવશે? વ્યક્તિના જન્મથી મૃત્યુ સુધીના બોધાત્મક વિકાસ જીન પિયાજ. ઓકે, જીન પિયાજ આવશે. તો એના ઉપર ક્લિક કરીએ. જીન પિયાજના કેટલા તબક્કા છે મિત્રો? હવે આગળ જોશું, એમાં બધું આવશે. જીન પિયાજે બોધાત્મક વિકાસના કેટલા તબક્કા ગણાવ્યા છે? કેટલા આવશે આમાં મિત્રો? અહીંયા થોડુંક મિસ્ટેક છે. અહીંયા લગભગ અહીં એ આવે, બી આવશે. વાંધો ને, આપણે એ નથી જોવાનું, પરંતુ આપણે કેટલા તબક્કા છે ને એ જોવાનું છે જીન પિયાજના. મિત્રો, 4 તબક્કા છે. કેટલા? 4 તબક્કા આવે છે જીન પિયાજના. કોઈને નામ આવડે તો કહી શકો છો કોમેન્ટમાં. 4 જીન પિયાજે 4 તબક્કા આપ્યા છે.
એના પછી જોઈએ તો જોડકા જોડો. જો આ જીન પિયાજે જે 4 તબક્કા આપેલા છે એના ઉપરથી આપણે જોઈએ કે કયા વર્ષમાં કયો તબક્કો લાગુ પડે છે. ઓકે, તો જન્મથી 2 વર્ષની તબક્કો છે એમાં કયું જોડકું આવે છે? મૃત, અમૃત, પૂર્વક્રિયાત્મક, સંવેદનાત્મક એ જોવાનું છે. જન્મથી 2 વર્ષ એમાં આવે છે સંવેદનાત્મક, એટલે એ પહેલામાં ડી. હવે ત્રણેયમાં ડી છે. ઓકે, એ બી અને ડીમાં ત્રણેયમાં ડી છે. ઓકે, તો બીજું 7 થી 12 વર્ષ તબક્કો એમાં પૂર્વ ક્રિયાત્મક આવશે, એટલે બીજામાં આવશે સી. બીજામાં આવશે નહીં, 7 થી 12 વર્ષનો તબક્કો એટલે કે મૃત તબક્કો, એટલે બીજામાં આવશે એ. અને 2 થી 7 વર્ષનો એટલે કે પૂર્વ ક્રિયાત્મક તબક્કો, અને 12 વર્ષથી ઉપર ના હોય એને અમૃત તબક્કો આવશે, એટલે આમાં આવશે એ. ઓકે મિત્રો, જીન પિયાજના 4 તબક્કા છે ને એ કયા ઉંમર આધારિત છે એ જોવામાં આવેલું છે એમાં. ત્યાર પછી આવે છે 10મો, નૈતિક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો છે? નૈતિક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો છે? ઓલો બોધાત્મક જીન પિયાજે આપેલો હતો. આ નૈતિક વિકાસ છે, તો નૈતિક વિકાસનો કોહલબર્ગ આવશે. આમાં શું આવશે? કોહલબર્ગ. કોહલબર્ગે નૈતિક વિકાસનો સિદ્ધાંત આપેલો છે. ત્યાર પછી આપણે જોઈએ 11મો, કોહલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંતના કેટલા કક્ષા સ્તર છે? કોહલબર્ગના નૈતિક વિકાસના જીન પિયાજના કેટલા હતા? 4 હતા. તો કોહલબર્ગના નૈતિક વિકાસના મુખ્ય 3 છે, અને પેટા કક્ષામાં 3 છે, પણ પેટા કક્ષામાં જોવા જાય ને તો 6 છે. એટલા માટે કોહલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંતમાં એને મુખ્ય 3 તબક્કા આપેલા છે. પેટા કક્ષાની વાત કરીએ તો એમાં 6 આવે છે, એટલું યાદ રાખજો મિત્રો. ત્યાર પછી આપણે જોઈએ 12મો, મનોજાતીય વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? મનોજાતીય વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? એ છે ફ્રોઈડ, બી છે જોન પિયાજે, સી છે ફ્રેન્ડ, ડી છે કોહલર. મનોજાતીય વિકાસનો સિદ્ધાંત ફ્રોઈડ આવે, એ આવે. શું આવે છે મિત્રો? એ. ત્યાર પછી લાસ્ટ છે 13મો, વ્યક્તિના વિકાસની અવસ્થાઓ તેના મનોજાતીય વિકાસ. મનોજાતીય વિકાસ અવસ્થાઓ છે આવું કોણે કહ્યું છે? મનોજાતીય વિકાસ અવસ્થા છે એવું કોણે કહ્યું છે? એરિકસન આવે, કે બી ફ્રોઈડ આવે, સી ક્રો આવે, અથવા તો ફ્રેન્ડ આવે. તો આમાં આવશે મિત્રો એરિકસન એ. ઓકે, તો મિત્ર આજનો કૃત્ય આપણે 13 પ્રશ્નો જોયા છે ટેટને લગતા, જે એક્ઝામમાં પૂછાઈ શકે તેવા. તો મિત્રો આપણે અહીંયા 13 પ્રશ્નથી પૂરું કરીએ છીએ. જો મિત્રો તમને આ પ્રશ્નોમાંથી કંઈક નવું જાણવા અથવા તો નવું શીખવા મળ્યું હોય, તો આવા જ પ્રશ્નો વાંચવા માંગતા હો તો મારી ચેનલ એજ્યુકેશન AK સ્ટડીને સબસ્ક્રાઇબ કરી નાખો. આવા જ વિડીયો સાથે, નવા પ્રશ્નો સાથે ફરી મળીશું. જય હિન્દ.